અને ઘણી વખત આપણે મંદિરમાં જઈએ તો ભગવાન પાસે કંઈક ને કંઈક માયગા જ કરીએ છીએ હે. તો પછી મા બાપની પાસે કંઈક ને કંઈક માયગા કરીએ તો આપણી નૈતિક ફરજ નથી આવતી કે આપણે ભગવાનને કંઈક ભાવથી અર્પણ કરું. કોઈ દિવસ મંદિરમાં જઈ અને એમ કીધું ભગવાન મારે તારી કૃપાથી બધું જ સારું. કોક દિવસ મંદિરમાં જઈને આવું કહેજો તો ખરા હે. આ તો હાથ જોડી અને આંખ બંધ કરી નથી અને માગણી શરૂ કરી નથી, મારું આમ કરી દેજે, મારું નહીં. કોક દિવસ ભગવાનની પાસે એમ કહેજો તો ખરા તારી કૃપાથી મને. અને તમે વિચાર કરો, આપણી હેસિયત કરતા ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે, નથી લાગતું આપણને હે? આપણી હેસિયત કરતા ઘણું આપ્યું છે આપણને. તો કોક દિવસ ભગવાનની પાસે હાથ જોડીને કહેજો કે પ્રભુ હવે તે મને ખૂબ આપ્યું છે, મારી હેસિયત નથી પણ ખૂબ આપ્યું છે, તો હું તારો ઉપકાર માનું છું હે. અને ઉપકાર માનવા માટેથી આપણને જો પિતાજી કોઈ ફળ લઈ આવે, એપલ લઈ આવે, પછી પોતાના નાના નાના બાળકોને આપે, કટકા કરી નાના નાના બાળકોને આપે, એમાંથી કોઈ બાળક એને ગોદમાં બેસી જાય, નાનકડો બાળક, અને પોતે એ એપલ લઈ અને એના પિતાને ખવડાવે ને ત્યાં તો એના પિતાની આંખમાંથી ચોધાર આંસુની ધારા પડે હો. ખરેખર એપલ તો એ જ લઈ આવ્યા હતા અને છતાં એનું જ આપેલું એને જ્યારે અર્પણ કરવામાં આવે ત્યારે પિતાની આંખમાંથી આંસુની ધારા પડે. એને એમ થાય મારા દીકરાએ મને આપ્યું એમ આ એને જ આપેલું છે, આ બધું આપેલું એની જ કૃપાથી મળ્યું છે અને એને આપણે ખાલી અર્પણ કરીએ છીએ. તો આપણો બાપ જો પૃથ્વી પર રહેલો સામાન્ય મનુષ્યના સ્વરૂપમાં રહેલા પિતા છે એ આટલા રાજી થતા હોય તો પરમાત્મા કેટલા રાજી થાય.